Hello my dear students, myself Ami Ravalia, you're one of the senior most faculty of chemistry from SET Science College Junagadh. આની પહેલાંના વિડીયો સેશનના અંતે આપણે આર્હિનિયસના ઇક્વેશનનું ડેરિવેશન છે એ જોયું હતું. આજના આ વિડીયો સેશનમાં તમે આર્હિનિયસ ઇક્વેશનને લગતા સમ્સ કે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે એ છે એ આપણે કમ્પ્લીટ કરશું. તો નાવ લેટ અસ ડિસ્કસ ધ ફર્સ્ટ સમ. It is the rate constant of reaction at 500 Kelvin and at 700 Kelvin are. રેટ કોન્સ્ટન્ટ આપેલા છે આપણને, બરાબર. કયા ટેમ્પરેચરે? તો કે 500K એન્ડ 700K. યાદ રાખજો, આર્હિનિયસ ઇક્વેશનમાં આપણે જે ટેમ્પરેચર લઈએ છીએ એ ટેમ્પરેચરને સ્ટાન્ડર્ડ તરીકે આપણે કેલ્વિનની અંદર કન્સિડર કરશું. અહીંયા તમને કેલ્વિનમાં આપેલા છે, જો ન આપેલા હોય તો એને તમારે ડિગ્રી સેલ્સિયસમાં સપોઝ કે આપેલા હોય તો કેલ્વિનમાં કન્વર્ટ છે એ કરવા પડશે. એના રેટ કોન્સ્ટન્ટ રિસ્પેક્ટિવલી 0.02 સેકન્ડ ઇનવર્સ એન્ડ 0.07 સેકન્ડ ઇનવર્સ છે એ આપણને આપેલા છે. કેલ્ક્યુલેટ ધ વેલ્યુઝ ઓફ EA એન્ડ કોન્સ્ટન્ટ A. એટલે આમાં બંને ઇક્વેશનનો યુઝ છે એ આપણે કરશું. તો સૌથી પહેલાં શું કરવાનું, તો કે તમને જે ક્વોન્ટિટીઝ આપેલી છે એનું છે એ એક લિસ્ટ છે એ આપણે બનાવી લઈએ. એટલે આપણે રાઇટ ડાઉન કરીએ. હિયર ટેમ્પરેચર, first temperature that is T1 is 500K, T2 that is 700K. હંમેશા જે વધારે હશે એને આપણે T2 કહેશું ટેમ્પરેચરને, જે ઓછું હશે એને T1. એન્ડ દેન K1 ઇઝ ઇક્વલ્સ ટુ, ફોર 700K it is 0.02. ઓકે, તો K1 is 0.02 સેકન્ડ ઇનવર્સ, K2 that is equals to 0.07 સેકન્ડ ઇનવર્સ. ઓકે, અને આરની વેલ્યુ છે એ મેં આની પહેલાં પણ તમને વાત કરી હતી. ગેસ કોન્સ્ટન્ટ છે, ફિક્સ જ છે, 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. ઓકે, અને વી હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ EA એન્ડ A. તો હવે એ વાળું ઇક્વેશન છે એ તમે યાદ કરો, બરાબર. આપણે બે ઇક્વેશન છે આની અંદર ફોલો છે એ કરવાના છે. બે ઇક્વેશનને પહેલાં આપણે યાદ કરી લઈએ. સૌથી પહેલું જે ટેમ્પરેચર ડિફરન્સવાળું ઇક્વેશન છે જે આપણે હમણાં જ ડિરાઈવ કર્યું હતું એ છે log K2 અપન K1 ઇઝ ઇક્વલ્સ ટુ EA અપન 2.303 R T2 માઇનસ T1 અપન T1 ઇન્ટુ T2. આપણે LN વાળું ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું. LNને આમાં માત્ર શું કર્યું છે, લોગમાં કન્વર્ટ કર્યા છે, બરાબર. તમે LN વાળું ઇક્વેશન પણ યુઝ કરી શકો. અને સેકન્ડ ઇક્વેશન ધેટ વી હેવ ટુ યુઝ ઇઝ log K ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ EA અપન 2.303 RT પ્લસ log A. આપણે જે ગ્રાફ માટે સ્લોપ y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c ને સ્ટાન્ડર્ડ ગણ્યું હતું એ વાળું ઇક્વેશન. તો હવે પ્રશ્ન એ થાય કે આપણે પહેલાં છે એ કઈ વેલ્યુ ડિટરમાઇન કરશું, એની વેલ્યુ કરશું કે EAની વેલ્યુ કરશું? તો આ બંને ઇક્વેશનને તમે ધ્યાનથી જો, આની અંદર A અને EA બંનેનો યુઝ થાય છે. એટલે જો આપણે A ફાઇન્ડ કરવો હોય તો વી હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ EA ફર્સ્ટ. તો આપણે શું કરશું, તો કે આ ઇક્વેશનનો યુઝ કરી આમાં વેલ્યુઝ પુટ ડાઉન કરી અને પહેલાં EAનું જે વેલ્યુ છે એ મેળવશું. આફ્ટર દેટ એની વેલ્યુ આની અંદર મૂકશું એટલે આપણને log A છે એ મળી જશે. તો આપણે એ છે એ ફોલો કરીએ. સો ફ્રોમ ઇક્વેશન log K2 અપન K1 ઇઝ ઇક્વલ્સ ટુ EA અપન 2.303 R T2 માઇનસ T1 અપન T2 ઇન્ટુ T1. તો આમાં વેલ્યુઝ મૂકી દઈએ. log 0.07 upon 0.02 is equals to EA that we have to find 2.303. value of R is 8.314. bracket માં T2 that is equals to 700 minus T1 that is equals to 500 upon 700 into 500. ઓકે, તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ. 0.07 upon 0.02. અહીંયા આન્સર આવી જશે log 3.5. કેલ્ક્યુલેટર સાથે રાખજો, તમે સાથે સાથે કેલ્ક્યુલેટ કરતા જાઓ છો એટલે તમને આ બધી વેલ્યુઝની ખબર પડશે. EA અપન 2.303 ઇન્ટુ 8.314.
700 minus 500, that is 200 upon 700 into 500. So 0, 0 cancel out. 0, 0 cancel out. 225s are 50. Okay. Then અહીંયા log 3.5 કેલ્ક્યુલેટરની અંદર તમે મેઝરમેન્ટ કરશો તો તમને આન્સર મળશે 0.5440. EA upon 2.303 into 8.314. આખું કેન્સલ થઈ ગયું એટલે ત્યાં કાંઈ નહીં હોય એટલે 1 જ હશે. તો ઓપનમાં કેટલા વધ્યા? 25 into 70. ઓકે. નાવ વી હેવ ટુ ફાઇન્ડ EA. તો એને આપણે સબ્જેક્ટ બનાવીએ તો આ બધું ડિવિઝનમાં છે, સામે જશે તો મલ્ટીપ્લાયમાં વયું જશે. દેન EA ઇઝ ઇક્વલ્સ ટુ 0.5440 into 2.303 into 8.314 into 25 into 70. જ્યારે તમે આને સિમ્પ્લિફાય કરશો then you get the answer that 1822.8.1 joule. ઓકે. હવે એઝ વી નો કે જ્યારે ક્યારેય પણ પોઈન્ટવાળા આન્સર આવે તો એને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા પડે, અને પોઈન્ટના સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા ડિજિટ પછી પોઈન્ટ આવવો જોઈએ? તો કે સિંગલ ડિજિટ પછી. તો આપણે કેટલા આંકડા ખસવું પડશે? 1, 2, 3, 4. તો આ 4 આંકડા છે એ આપણે ખસશું તો અહીંયા 1.822 8.1 છે એ આવી જશે. આમ નંબર રાખશો તો બી ઇટ ઇઝ કરેક્ટ. બરાબર. તો અહીંયા આપણને કેની વેલ્યુ મળી ગઈ? હવે EAની. દેન આ ઇક્વેશનની અંદર EART અને કેની વેલ્યુ મૂકી દે એટલે આપણને એ મળશે. હવે પ્રશ્ન અહીંયા તમને એ થશે કે ટી અને કે તો તમને આપેલા નથી, તો તમે આની અંદર વેલ્યુ કેની પુટ ડાઉન કરશો? તો કે તમને કે અને ટી નથી આપેલા, બટ યુ હેવ K1 K2 and T1 T2. તો કાં તમે જો આની અંદર કે તરીકે K1 લેશો તો ટેમ્પરેચર T1 લેવાનું, આના કે તરીકે K2 લેશો તો ટેમ્પરેચર શું લેવાનું? T2. એટલે તમને લોગ એનો આન્સર છે એ પરફેક્ટલી મળી જશે. તો આપણે K1 ને એઝ અ કે તરીકે લઈએ અને T1 ને એઝ અ ટી તરીકે લઈ અને આ ઇક્વેશનમાં વેલ્યુઝ છે એ પુટ ડાઉન કરીએ. Okay, then another equation for calculation of value of A. Let us calculate value of A. Then the formula is log K is equals to minus EA upon 2.303 RT plus log A. Then values મૂકીએ. log 0.02 is equals to log અહીંયા પ્લસ છે એટલે એને હું પહેલાં લખી નાખું માઇનસ EAની જગ્યાએ 1822.8.1 upon 2.303 into 8.314 into ટેમ્પરેચર એટલે કે અહીંયા આપણે K1 લીધું તો T1ની જગ્યાએ 500 આપણે લઈ લઈએ. તો log 0.02 નો આન્સર થશે માઇનસ 1.699. log A છે એ આપણે એમનેમ રાખીએ માઇનસ આનું જ્યારે તમે સિમ્પ્લિફિકેશન કરશો તો આનો આન્સર છે એ આવશે 9573.57. આ બંનેનું ડિવિઝન કરીએ હવે આપણે. then we will get minus 1.904. એની વેલ્યુ જોઈએ છે તો લોગ એને એકલો બનાવીએ તો આ માઇનસ છે સામે જશે તો પ્લસ થઈ જશે. તો લોગ એ ઇઝ ઇક્વલ્સ ટુ 1.904 માઇનસ 1.699. અને આપણે સિમ્પ્લિફાઈ કરીએ દેન વી વિલ ગેટ લોગ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0.205. હવે એની વેલ્યુ જોતી હોય તો લોગ દૂર કરવો પડે. અહીંથી તમે લોગ દૂર કરો તો સામે છે એ શું લેવો પડશે? તો કે એન્ટી લોગ of 0.205. જ્યારે તમે આનો એન્ટીલોગ છે એ કેલ્ક્યુલેટરમાં લેશો then you will get the value of A that is equals to 1.603. ઓકે. તો આવી રીતનો સમ છે એ તમને પૂછાઈ શકશે. બરાબર. વધીને આની અંદર કાં તો EAની વેલ્યુ ફાઇન્ડ કરવાની હશે, કાં ટીની વેલ્યુ ફાઇન્ડ કરવાની હશે ને કાં કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની હશે. આ જ ટાઈપના સમ છે એ તમને પૂછાઈ શકશે. નાવ
આ જ ટાઈપનો એક બીજો સમ છે એ જોઈ લે છે, તમે આ એક્ઝામ્પલની અંદર તમને આપેલો છે. ઓકે, then let us consider the question first. Question number 2, the rate constant for a reaction of first order becomes 6 times. જો અહીંયા જોજો એક ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન આપણને આપી છે કે જેનો રેટ કોન્સ્ટન્ટ છે, બરાબર, એ 6 times when the temperature is raised. એટલે કે પહેલાંનું જો તમે એવું સપોઝ કરી લો કે પહેલાંનો રેટ કોન્સ્ટન્ટ છે એ કેટલો છે, તો કે K1, અને બીજાનો રેટ કોન્સ્ટન્ટ છે એ K2 છે. તો પહેલાં કરતાં જ્યારે ટેમ્પરેચર રાઇઝ થયું ત્યારે K2ની વેલ્યુ પહેલાં કરતાં 6 times મોર હતી. એટલે તમે આમ કહી શકશો હિયર K2 ઇઝ ઇક્વલ્સ ટુ 6 times ઓફ K1. તો હવે આપણે આમ કહી શકીએ કે K2 upon K1 ઇઝ ઇક્વલ્સ ટુ 6. ઓકે, એટલે આ યાદ રાખજો. રાઇઝ ફ્રોમ, હવે ટેમ્પરેચર આપેલું છે આપણને, તો અહીંયા આપણે કહી શકશું હિયર another thing we have given is T1 is equals to temperature is rise from 350 K to 400 K. So first temperature is 350, second temperature is 400. Okay, R value we have that is fixed and that is 8.314 joule per Kelvin into mole. Okay, and we have to find the value of EA. સિમ્પલ, આપણે જે ઇક્વેશનોની અંદર યુઝ કર્યું હતું આગલા એક્ઝામ્પલની અંદર એ જ છે, એ આપણે અહીંયા યુઝ કરવાનું છે. તો નાવ લેટ અસ ટેકિંગ log ઓફ K2 upon K1 is equals to EA upon 2.303 R bracket T2 minus T1 upon T1 T2. Okay, then value અહીંયા મૂકી દઈએ K2 upon K1 that is 6. EA we have to find 2.303, value of R is 8.314, temperature is 400 minus 350 divided by 400 into 350. log 6 ની value થશે 0.778 is equals to EA by 2.303 into 8.314. અને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો 400 માઇનસ 350 દેટ ઇઝ 50 અપોન 400 ઇન્ટુ 350. 0 0 કેન્સલ, 5 7 are 35. We will get 0.778 is equals to EA. અહીંયા કંઈ જ નથી એટલે 1 ઇન્ટુ EA, એટલે આપણો આન્સર છે એ કેટલો રહેશે તો કે EA અપનમાં 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ અહીંયા શું બચ્યું હવે તો કે 400 ઇન્ટુ 7. એને સબ્જેક્ટ બનાવ્યો તો આ બધું અહીંયા ડિવિઝનમાં છે, સામે મલ્ટીપ્લાયમાં વયું જશે. then EA is equals to 0.778 into 2.303 into 8.314 into 400 into 7. અને જ્યારે તમે સિમ્પ્લિફાઈ કરશો you will get the answer EA is equals to 4170.1 joule. સપોઝ કે આને આપણે કિલો જૂલમાં કન્વર્ટ કરવા છે તો 1000 વડે મલ્ટીપ્લાય ને 1000 વડે ડિવાઈડ કરી એન્ડ વી હેવ ટુ કન્વર્ટ ઇટ. જોઈ લઈએ આપણે એને કઈ રીતે કિલો જૂલમાં કન્વર્ટ છે એ કરી શકશું. તો સૌથી પહેલાં તો જે વેલ્યુ આપણને એની મળી છે એ આપણે લખી નાખીએ. તો EA ઇઝ ઇક્વલ્સ ટુ 41710.1 જૂલ. કિલો જૂલમાં કન્વર્ટ કરવા હોય તો યાદ રાખો કે મલ્ટીપ્લાય બાય શું કરવાના, પહેલાં તો આનો ડેસિમલ પોઈન્ટ છે એ આપણે રિમૂવ કરી નાખીએ. ઓકે, તો અપન માટે એને આવી જશે. હવે 1000 વડે મલ્ટીપ્લાયને 1000 વડે શું કરી નાખીએ ડિવાઈડ, એટલે 417101 અપન 1234 ઇન્ટુ 1000 જૂલ. 1000 જૂલ એટલે કેટલા થશે 1 કિલો જૂલ. એટલે અહીંયા આપણે એની જગ્યાએ કેટલા લખી નાખીએ તો કે જૂલની જગ્યાએ કિલો જૂલ લખી નાખીએ. હવે આને ડેસિમલ પોઈન્ટ આપી દઈએ 1 2 3 અને 4 પછી પોઈન્ટ એટલે 41.7101
કિલો જૂલ. દેટ ઇઝ નોટ કમ્પલસરી કે એને આપણે કિલો જૂલની અંદર કન્વર્ટ કરવા જ જોઈએ, પણ તમને આન્સર સપોઝ કે કિલો જૂલમાં આપેલો હોય તો કઈ રીતે આવ્યો છે એ કન્ફ્યુઝન ન થાય માટે મેં તમને આ સિમ્પ્લિફિકેશન છે એ કરાવ્યું. તો આજનો આ વિડીયો સેશન છે અહીંયા કમ્પ્લીટ થાય છે. આ વિડીયો સેશનના અંતે તમે લોકો આર્હેનિયસ ઇક્વેશનનો યુઝ એટલે કે सम्सના ફોર્મમાં તમને કઈ રીતે પૂછાઈ શકે એ જોયું. આઈ હોપ તમને આ વિડીયો સેશનની અંદર વધુ સમજાઈ ગયું હશે. થેન્ક યુ.